નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ. આજે આપણે જોવાના છીએ આંકડાશાસ્ત્ર, જે તમારી પરીક્ષામાં પૂછાશે આ વખતે એકમ કસોટીમાં. બીજા બધા વિષય છે એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇવન ઇંગ્લિશ. તમારી જેટલી પણ એકમ કસોટી લેવાની છે જુલાઈ મહિનામાં, ઓગસ્ટ મહિનામાં, બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરીશ, સોલ્યુશન પણ આપીશ. તો તમારે શું કરવાનું છે, વિડીયોને લાઈક કરીને ચેનલને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ હમણાં કરી દેજો. બીજા બધા વિડીયો પણ આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે અને તમારી એકમ કસોટીમાં આનામાંથી પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. 25 માર્ક્સમાંથી તમારે જેટલો સ્કોર કરવો હોય એટલો તમે કરી શકશો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, પહેલા નંબરનો પ્રશ્ન છે, 10 વિકલ્પ છે, એનામાંથી તમારી પરીક્ષામાં 3-4 વિકલ્પો પૂછાઈ શકે છે. તો પહેલો છે, જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? છૂટક ભાવ આવશે. એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે કે સૂચક આંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ ગણવામાં આવે છે? તેમાં વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર મધ્યક આવશે. અને જે ત્રીજા નંબરનો પ્રશ્ન છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, જો યાદ ના રહે તો. કયો સૂચક આંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો જે તમારો ડી ઓપ્શન છે એ જ આવશે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચક. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 3-3 આન્સર. એના પછી આપણે આગળ વધીએ તો તમારો જે ચોથા નંબરનો પ્રશ્ન છે, આઈ થિંક જતો રહ્યો. ચલો એક વખત પ્રશ્નનો જવાબ તમે ક્વેશ્ચન જોઈ લેજો. જવાબ સી આવશે વિદ્યાર્થી મિત્રો, હું તમને હમણાં બતાવી દઉં છું. એના પછી તમારો 5મા નંબરનો એક વાર ચલો હું બતાવી દઉં. આ તમારો પાસેનો જે સૂચક આંકનું સૂત્ર મેળવવા માટે જે તમને આવશે, એનો જવાબ શું આવશે? સી આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. 5મામાં છે કે તમારે ભાવ સૂચક આંક કેટલો થાય, તેનું સૂત્ર છે 4.5, એના ગુણ્યા 100 કરવાના અને પછી 100 ઉમેરી દેવાના. તો 450 અને બીજા 100 ઉમેરીશું તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 550 આવશે. બરાબર. તો ઓપ્શન નંબર બી આવશે, 550. એના પછી આપણે જોવા જઈએ તો છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે 2015ના સાપેક્ષમાં 2016માં નાણાકીય ખરીદ શક્તિ 0.75 હોય તો 2016 માટે ભાવનો સામાન્ય સૂચક થશે 133.33. અને 7મામાં આઈપી અને આઈએફ સમાન હોય તો જે સી ઓપ્શન છે એ તમારો એકદમ સાચો છે. આ બધા જ વિકલ્પ સ્વાધ્યાયના જ છે વિદ્યાર્થી મિત્રો. તો તમે એક વખત, આમ તો બધા સાચા જ છે, તો પણ તમે બધા સ્વાધ્યાયના પ્રશ્ન વાંચી લેજો. એના પછી આપણે આગળ જઈએ કે વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા એટલે કે એક જ રેખા ઉપર આવેલા હોય તો આર ની કિંમત વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 પણ હોઈ શકે છે અને -1 પણ હોઈ શકે છે. જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ઋણ સહસંબંધ આવશે. અને 10મો છે કે આર ની કિંમત કઈ પોસિબલ નથી, તો એમાં તમને ખબર જ છે કે -1 થી ઓછી ના હોઈ શકે, તો -1.07 એ પોસિબલ નથી વિદ્યાર્થી મિત્રો. તો આઈ થિંક મેં તમને 10 વિકલ્પો કીધા જે તમારા વિભાગ એ માં પૂછાશે. એના પછી વાત કરીએ આપણે વિભાગ બી ની, તેમાં તમને 2 પ્રશ્ન પૂછાશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. જે 8 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે આધાર વર્ષ એટલે શું, પરંપરિત આધારની રીતે સૂચક આંક એટલે શું, કઈ પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે છે. છઠ્ઠો અને 5મો એ સારો ક્વેશ્ચન છે, એ બંનેમાંથી એક પૂછાશે જ કે સહસંબંધની વ્યાખ્યા અથવા તો સહસંબંધકની વ્યાખ્યા. બરાબર. આમાંથી પણ હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને કહું છું વિદ્યાર્થી મિત્રો. 5મો અને 6ઠ્ઠો એ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી એક પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. અને 7મો 8મો એનામાંથી એક પૂછાશે. એના પછી વિભાગ સી માં અહીંયા તમે જોઈ શકો છો, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. 2 ગુણના 2 પ્રશ્ન પૂછાશે. ચોથા નંબરનો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. એના પછી અહીંયા તમે 5મા નંબરથી લઈને 10મા નંબર સુધીનો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. બરાબર. ચલો 6ઠ્ઠો 7મો અને 10મો આ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિભાગ ડી માં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સના 2 પ્રશ્ન આવશે. બરાબર. ઘઉં ચોખા અને ખાંડ વાળો પ્રશ્ન છે. એના પછી આ બીજા નંબરનો પ્રશ્ન તમે સ્ક્રીનશોટ લઈ લેજો. હું
કહું છું બહુ બધી વખત, બરાબર. 3જા નંબરનો પ્રશ્ન તમે જોઈ લો, જેથી તમે જ્યારે એક્ઝામ વખતે એક વખત રિવિઝન કરો ને તો આ બધા પ્રશ્નોને તમે બહુ જ સરળતાથી અને ઇઝીલી તમે શીખી શકો. 4થો નંબર, 5મો નંબર, 6થો નંબર, 7મો નંબર, 8મા નંબરનો પ્રશ્ન, એના પછી તમે 9, 10 અને છેલ્લે વિભાગ ઈ, બરાબર. ABCDE ફિશરનો સૂચક આંક શોધવાનો છે. આ 2જા નંબરનો પ્રશ્ન, 3જા નંબરનો પ્રશ્ન, 4થા નંબરનો પ્રશ્ન અને 5મો, 6થો, 7મો, 8મો, બરાબર. તમે ખાલી ફટાફટ સ્ક્રીનશોટ લેતા રહેજો ફટાફટ વિડીયો જોઈને. તો આ પ્રશ્ન તમારે સૌથી વધારે વખત કરવાના છે, રિવિઝન પણ એટલું જ કરવાનું છે. આનામાંથી પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. બીજા બધા વિષયના પણ આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે, તો એ પણ જોઈ લેજો. અલગથી પ્લેલિસ્ટ પણ બનાવેલી છે તમારા માટે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.